તો જૈનોના ઘરમાં કોમન એકાદ બે વસ્તુ એવી શું હોવી જોઈએ, જેમાં આપણે શ્રીયંત્રનો પ્રભાવ કીધો, શંખનો કીધો, તો એક શરૂઆતી એક સકારાત્મક ઉર્જા માટે, કારણ કે ઘણા બધા લોકોના મંદિર પર આપણે જોઈએ છીએ એટલી બધી ખીચડી કરી દીધી હોય છે, મલ્ટિપલ ફોટા રાખી દીધા છે, તો નોર્મલ જૈન વ્યક્તિનું મંદિરમાં એવી પ્રભાવક એકાદ બે વસ્તુ આપ સજેશન કરવા માટે ચાહશો? હા, ખાસ એવું કહી શકાય, શ્રીયંત્ર તો ખરું જ, પણ હું બહુ જ પ્રેક્ટિકલ વ્યક્તિ છું, એટલે એવું પણ કહીશ કે સૌથી પહેલા તો આપણા માતા પિતા અને ગુરુ, એની છબી અને એનો પ્રેમ ભાવ જ્યાં સુધી તમે ન સાચવો ત્યાં સુધી દુનિયાનું કોઈ યંત્ર કે કોઈ તસવીર, કોઈ ભગવાન કંઈ કામ કરતું નથી. આ બહુ જ પ્રેક્ટિકલ અને એવું કહી શકાય કે 1000 કુંડલીઓના અભ્યાસ અને આપી દીધેલા તારણ પછીનું આ નિચોડ છે. એટલે સૌથી પહેલા માતા પિતા, આપણા ગુરુ, એને જો તમે માન સન્માન આપો તો એ સૌથી પહેલું. અને પછી બીજા નંબર ઉપર જઈએ તો એવું કહી શકાય કે તમે શ્રીયંત્ર રાખી શકો છો, તમે લક્ષ્મી યંત્ર રાખી શકો છો, તમારા ભગવાનના કોઈ પણ સ્વરૂપવાળા ફોટા, નાના સ્વરૂપ, બધા સ્વરૂપના ફોટા રાખી શકો છો, પણ એટલું ચોક્કસ છે કે નાભીથી ઉપર રાખવું જોઈએ કે જેથી કરીને એમની અશાતના ના થાય. બરાબર છે, એવું કહી શકાય.